ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા બનાસ ડેરીનો અનોખો પ્રયાસ. ભીલડી ખાતે બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવાયું છે, ત્યારે વાછરડા માટે બ્રીડિંગ કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. પ્રથમ વર્ષે 20,000 તો ત્યારબાદ 25,000 ભ્રૂણ ઉત્પાદનનું લક્ષ્ય છે. વધુ દૂધ આપે તેવી ગાયો બનાવવા બ્રીડિંગ સેન્ટર બનાવાયું છે. 125 એકરમાં ફેલાયેલા પશુ સંવર્ધન કેન્દ્ર તમામ સુવિધાથી સજ્જ છે. સોલાર રૂફટોપથી 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે. 1.8 માંથી 1.2 મિલિયન યુનિટના વપરાશ બાદ બાકીની વેચી શકાશે. ત્યારે આશરે 1200 ઘન મીટર કાચો બાયોગેસ પણ ઉત્પન્ન થશે. 400 જેટલા ઘરોને બળતણ પૂરું પાડી શકાશે આ બાયોગેસ દ્વારા. ત્યારે અહીંથી જે ઉત્પાદન થવાનું છે તેના કારણે બીજો પણ તેનો ફાયદો થવાનો છે. સોલાર રૂફટોપથી 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે. 1.8 માંથી 1.2 મિલિયન યુનિટના વપરાશ બાદ બાકીની વેચી શકાશે. આખા પૂરા ભારતને વિશ્વની ડેરી બનાવવા માટેનું જે કામ છે એમાં એક નવો ઇતિહાસ બનશે. આ એક એવો ઇતિહાસ બની રહ્યો છે કે ભારતીય નસ્લની ગાયો માત્ર ભારતમાં નહીં, દુનિયાની ડિમાન્ડ આજે દુનિયાની અંદર ગરમી જે પ્રમાણે વધી રહી છે તો 28-30 ડિગ્રી ટેમ્પરેચર દુનિયાની અંદર જાય છે ઠંડા પ્રદેશોમાં, તો ત્યાં ગાયો મૃત્યુ પામે છે. આપણે તો 48 ડિગ્રીની અંદર રહી શકે તેવી ગાયો છે. તો ગ્લોબલ વોર્મિંગની સામે પણ ટકી શકે એવી જો કોઈ ગાય હોય કોઈ, તો એ ભારતીય ગાય છે. અને તેનું સંવર્ધન એ આપણે કરવું પડે. ને આપણે જ્યાં સુધી ધરતી ઉપર અમલ નથી કરતા, એનું પરિણામ નથી બતાવતા, ત્યાં સુધી દુનિયા માનતી નથી.